હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં રહેશો? અમારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. પધારો અમારો વ્લોગ જોવા માટે મિત્રો. હા, અને આજે આપણે જવાનું તરસિંગડા ખોડિયારમાં. તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અમે તમને ખોડિયારમાંના દર્શન કરાવશું. નાહી ધોઈને રેડી થઈ જવી તો પછી આપણે જવાનું ખોડિયારમાં. તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હેલો ગાઈસ, અત્યારે ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ તરસિંગડા હાલીને, એક બા ને એક મણીમાં. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે ખોડિયારમાં જવા નીકળી ગયા છીએ અને આપણે ગામબારા પણ નીકળી ગયા છીએ. અમારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અમે તમને જરૂર ખોડિયારમાંના દર્શન કરાવશું તરસિંગડાવાળા. હેલો ગાઈસ, અત્યારે આપણે એક વાડીએ બોલ ખાવા બે ગયા હાલ આવતા કે હાલો પાણી પીવા. તો પાણી પીવા ઊભા રહી જશે. પાણી પીને હાલતા થઈ ગયા છીએ અને ખરો તડકો માથે થઈ ગયો છે. ઘડીક વાદળ આવે છે અને પવન આવે, પણ અત્યારે તો જો ગરમી થાય છે અને બધી બાજુ આમ જંગલ જેવું જો ડુંગરા. એક આગળ બોર્ડ આવી, એ તમે વાસો ને મેં વાંચી, તમને એમ બતાવીશું એ બોર્ડ. હવે અહીંથી અડધું ખોડિયારમાં જવાનું બાકી છે, અડધું કાપી નાખી જવાનું. જોઈ શકો છો, આપણે બોર્ડ તમને દેખાડી. અંદર લખ્યું છે નોટિસ તમે વાસો જોઈ શકો છો. મોરલો હે, હરણ છે, ગાઈસ. થેન્ક યુ. આપણે ડેલી ડુંગરમાં આવી ગયા છીએ. હે બાન હાલ્યા છો. અહીંયા એક જનાવર સી કરે. કયું જનાવર બોલતું તમે અમને કોમેન્ટમાં જરૂર લખીને બતાવજો. હું બોલ્યો ને તે બોલતું બંધ થઈ ગયું. આપણે બરોબર ડુંગર ચડાવી ગયા, જોઈ શકો છો. અહીંથી થોડુંક આગળ છે, લગભગ તરસિંગડો ડુંગરમાં આવ્યા છીએ. આપણે તરસિંગડા આવ્યા છીએ ડુંગરમાં ખોડિયારમાં. તરસિંગડા ખોડિયારમાં કહેવાય છે. તમને અમે જરૂર દર્શન કરાવશું. તો હેલો ગાઈસ, આપણે આવી ગયા ડુંગર ચડવીશું એટલે આમ ઓલો નહીં, ઓલો એમના ડુંગર જોઈ શકો. અમારે મારી જીરો ધીમે ધીમે આવ્યા. ઈ ડુંગર નહીં, ઓલો ડુંગર છે. આ રસ્તો છે ને મણીમાં. હેલો ગાઈસ, હવે આપણે પહોંચી ગયા છીએ. થોડોક અહીંથી આગું છે અને થોડોક ફેરાવો થયો છે અને જો મંદિરે દેખાય છે અહીંથી. હેલો ગાઈસ, આપણે ફાઇનલી હનુમાન દાદાએ પહોંચી ગયા છીએ. તો દર્શન કરી લેજો તમે. હનુમાન હતું તો હનુમાન સાગર જય શ્રી હનુમાનજી. તો મેં તમને દર્શન કરાવજો હનુમાન દાદાના. અત્યારે હાલીને હનુમાન દાદાએ તરસિંગડા પહોંચી ગયા છે અને ખોડિયારમાં દર્શન કરવા જવાનું છે. રોકડિયા હનુમાન દાદા આપણે પણ દર્શન કરી લેવી છે. જય હનુમાન દાદા. અમે પણ દર્શન કરી લો હનુમાન દાદાના. એવો માધ્યમ છે હનુમાન દાદાને રૂપિયો સટાડવાનો, જોઈ શકો છો. છે આપણે 100 100 રોકડિયા હનુમાન દાદા છે. અહીંયા છે હનુમાન ચાલીસા. આપણે ફાઇનલી હનુમાન દાદાએ દર્શન કરી અને હનુમાન દાદાએ પહોંચી ગયા છીએ. રોકડિયા હનુમાન દાદા.
તો ફાઇનલી આપણે હનુમાન દાદા આવી ગયા છીએ. હનુમાન દાદાથી આપણે હવે જવાનું ખોડલમાંના દર્શન કરવા તરસીમડા ચડવા. તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અમે તો જે ચડવાના છે ડુંગર અને ના તો પણ લાંબો ઢાળ્યો એ પર તમે જોઈ શકશો. અમે જઈ છે ખોડલમાં અહીંથી નીકળીને ફાઇનલી બાઈ જશે પાણી પર હનુમાન દાદાના મણીમાં હલાવે. ફાઇનલી આપણે હનુમાન દાદાના દર્શન કરી અને ખોડિયારમાં જવા નીકળી ગયા. તો અમારા વ્લોગમાં બના રહેજો. તો અત્યારે ફાઇનલી આપણે ખોડિયારમાં આશ્રમમાં પહોંચી ગયા છીએ. આપણે આશ્રમના ડેમાં પ્રવેશ કરીએ છીએ. હજે ડુંગર ચડવાનો તો બાકી છે. આપણે જ્યાં આશ્રમ છે ને પહોંચી ગયા છીએ વધારે. ફાઇનલી આપણે આશ્રમ ખોડિયારમાં છે ના પહોંચી ગયા છું. અને બાપુ રહેતા હતા. દર્શન કરી લો, અમે પણ કરી લેવું. જ્યાં પહેલાં બાપુ હતા એમનું અહીંયા પગલી સ્થાન છે અને આ એમના ઓજારો છે. બે બાપુ હતા, એક બ્રહ્મલીન મહર્ષિ પૂનમગીરી મહારાજ, ગુરુશ્રી મહારાજ તુફાનગીરી મહારાજ, શ્રી શિવમગીરી બાપુ. અહીંયા ધૂણો છે, મહાદેવનું સ્થાન છે. જો અખંડ ધૂણો સલુટ હોય છે. જય મહાદેવ. તમે પણ ધૂણાના દર્શન કરી લેજો. જય મહાદેવ, હર હર મહાદેવ. ગણપતિ સ્થાન. અમે તમને ઘણા બધા દર્શન કરાવશું. તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છે. ખોડિયારમાં ડુંગર ચડવાનું તો બાકી જ છે. બાપુનું સ્થાન છે. કૂતરા કેટલા હોય. ફાઇનલી આપણે ખોડિયારમાં આશ્રમ દર્શન કરી હવે આપણે જઈશ તરસીંગડા ખોડિયારમાં ચડીને અમે તમને પણ દર્શન કરાવશું. જોઈ શકો છો. હેલો કે એની પછી ભાગ બીજો આવશે પણ જોવાનું ભૂલતા નહીં. જય માં ખોડિયાર.